ઈદે મિલાદના 52 પર્વની આમોદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કિશોરજાથી પધારેલા હજરત અબુકર સિબલી મિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઈદે મિલાદનો ભવ્ય જુલુસ યોજાયો હતો। આમોદના વાવડી ફળિયાથી જુલુસની શરૂઆત કરવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ 4 રસ્તા ખાતે પહોંચી જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનોએ હાથમાં ધાર્મિક ઝંડા સાથે જોડાયા હતા। જુલુસ દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ ઠંડા પાણી, મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આમોદ 4 રસ્તા ખાતે ઉત્તર પ્રદેશના કિશોરજાથી પધારેલા હજરત સૈયદ અબુબકર સિબલી મિયા અશરફીએ પોતાના પ્રવચનમાં દેશપ્રેમ, એકતા, ધીરજ, સારા વર્તન અને ભાઈચારા પર ભાર મૂક્યો હતો। जो विचारधारा भारत में अकबर लेकर आया था, बाबर लेकर आया था, मुगलिया सल्तनत लेकर आई थी, आप उस विचारधारा के नहीं है, इसलिए वो विचारधारा भारत पे कब्जा चाहती थी, वो विचारधारा जमीन पर हुकूमत चाहती थी, वो विचारधारा तलवारों के जोर पर आई थी। हाँ, वो नाम के मुसलमान थे, उस विचारधारा वाले को बाबर ज़हीरुद्दीन कहते हैं, मगर जब इसी भारत में इश्क लेकर आए, मोहब्बत